પ્રકરણ 1 ભારતનો વારસો. સ્વાધ્યાય પ્રશ્ન સોલ્યુશન. પ્રશ્ન પહેલો. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. ઉત્તર, આર્ય અથવા આર્ય સંસ્કૃતિ. આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ. દ્રવિડોને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જકો મનાય છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. ઉત્તર, એક સૂત્રના સ્વરૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તન, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી માલની નોવસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર જણાવો. ઉત્તર, ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો. ધોળકામાં આવેલું લોથલ, લીંબડી તાલુકાઓ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું રંગપુર, કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા અને રાજકોટમાં આવેલું રોજડી અથવા તો શ્રીનાથગઢ વગેરે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો છે. ત્યારબાદ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ઐતિહાસિક સ્થળો જોઈએ. વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, નવસારી જિલ્લામાં આવેલી પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક સ્થળો છે. ત્યારબાદ આપણે જોઈએ કે ધાર્મિક સ્થળો. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથનું મંદિર વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થળો છે. ત્યારબાદ સાંસ્કૃતિક મહોત્સવ જોઈએ. પોળો કે જે સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું છે, ત્યાં તેમનો પોળો મહોત્સવ ઉજવવામાં આવે છે. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં ઉજવવામાં આવે છે. તાનારીરી મહોત્સવ વડનગર ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક મહોત્સવ છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો બતાવી તે મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ, પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવ પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન બીજો,
પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. પ્રાકૃતિક વારસાનો અર્થ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો અને ઝરણાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિદ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજ સંપત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. હવામાનમાં થતા ફેરફારો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન કે આવડત વડે જે કંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, ગુંબજો વગેરેનો સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પો કંડારવાની કળા તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? આર્ય પ્રજા નોર્ડિકના નામે પણ ઓળખાય છે. પ્રશ્ન બીજો, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. જવાબ. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નીગ્રો સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટની ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની લાક્ષણિકતા છે. પ્રશ્ન ત્રીજો, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? જવાબ. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયેલા છે. વિકલ્પોના આધારે પ્રશ્નોના જવાબ આપો. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ. નદીઓ માટે. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? જવાબ. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? જવાબ. હિન્દી.